નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9નું ગુજરાતીનું પ્રકરણ 4 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્વાધ્યાય સોલ્યુશન ખૂબ જ ઉપયોગી થવાનું છે। જો તમે હજી સુધી સ્વાધ્યાય સોલ્યુશન ન લખ્યું હોય તો આ વિડીયોમાંથી તમે લખી શકો છો। આ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન 100% સાચું છે અને તમારે સ્વાધ્યાય સોલ્યુશન તો લખવું જ પડશે, નહીં તો તમને શિક્ષક મારશે। અને સ્વાધ્યાય સોલ્યુશન ના લખવું હોય તો સ્વાધ્યાય સોલ્યુશન પાકું કરવા પણ તમારે કામ આવશે। તો જલ્દીથી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે સૌપ્રથમ હું જેવો કોઈ પણ સ્વાધ્યાય સોલ્યુશનનો વિડીયો મોકલું તો તમારા સુધી પહોંચતો રહે। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ પ્રશ્ન એ કહે છે કે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે। આ વિધાન કોણ બોલે છે? તો આ વિધાન તમે જો પાઠ ભણી ગયા હોય તો તમને ખબર જ હોય કે આ વિધાન ગોપાળ બાપા બોલતા હોય છે। બીજો પ્રશ્ન છે કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી નથી? તે શું કરી શકતા? તો કે માણસ પારખવાની શક્તિ તેમનામાં હતી, જે કોઈ પણ માણસને તે જોઈને પારખી શકતા હતા। ત્રીજો પ્રશ્ન છે કે તુલસીશ્યામ જેવા આવવાના માર્ગે શિવાલય કોને બંધાવ્યું હતું? તો શિવાલય કોને બંધાવ્યું હતું? તો તમને ખબર ના હોય તો કહી દઉં કે પેશવા સરકારે। પછી જો પ્રશ્ન નંબર 4, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો કે ગોપાળ બાપા બીજા શાનો વેપાર કરવા ઈચ્છતા નહોતા, હરિના નામનો વેપાર કરવા ઈચ્છતા હતા। અમરફળ જેવા બોરનો વેપાર કરવા નહોતા ઈચ્છતા, અંબાણી કેરીનો વેપાર કરવા નહોતા ઈચ્છતા, કે નહોતા કોલસાનો વેપાર કરવા ઈચ્છતા, એ તો હરિના નામનો વેપાર કરવા ઈચ્છતા હતા। હવે છે મોટા પ્રશ્નો, જે તમે તમારી જાતે સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો।